મિત્રો આપણે અત્યારે સવારમાં બકાલું વેચવા નીકળી ગયા છે. જો શું શું બકાલું છે હું તમને બતાવું છું. હાલો, મરચાં છે, મેથીની ભાજી છે, લીલો ભીંડો છે, કારેલા છે, સોળા દેશી છે, તુરિયા છે, ગલકા છે, ગવાર 1 નંબર છે, દેશી ભીંડા છે, રીંગણા, દૂધી, કઠોળ, ટમેટા, દેશી સોળા, કરમદા, લીંબુ, આદુ, 1 નંબર ગુવાર. જોઈ લો, અત્યારે આપણે રોડે ઊભા છે. જોઈ લો, મવતપરાનો ખેડો છે. આ વાડી વિસ્તાર છે. જો વાડી વિસ્તારમાં અમે બકાલું દેવા જઈએ છીએ. અત્યારે આ બગીચો છે. બકાલું દઈએ છે પણ અહીંયા કોઈ છે નહીં અત્યારે. હાલો, આપણે અહીંયા બકાલું અહીંયા દેવા આવ્યા છે. તો આ બધા ઘર છે, બકાલા અમે દઈએ. તો આપણે ચોકડવા થોડે ચડી ગયા છે. હાલો બકાલું, તો આપણે અહીંથી છાશ લઈએ ખાવાની. આ બગીચો છે, ઢોકળું આપણે આવી ગયા છે. હાલો, અહીંયા બકાલું દેવાનું છે, છાશનો બાટલો દઈ દેવાનો છે. આપણે બકાલું પૂરું થઈ ગયું. હવે આવ્યા છે પેટ્રોલ પુરાવા. આ ભાઈ છે પેટ્રોલ પંપના ઓનર. જો ભાઈ ગો, હાલે પેટ્રોલ લાગ દે 150 નું. હાલ પેટ્રોલ બાપુ પેટ્રોલ પંપ છે. એમાં ઇલેક્ટ્રિક કારનું પણ છે. જોઈ લો, જેને પણ ઇલેક્ટ્રિક કરાવવું હોય તોય છે. તો રોકડવાથી ઘેર જાય છે. બકાલું બધું વેચાઈ ગયું છે. માતાજી મિત્રો, અત્યારે આપણે રોકડવા રોડે છે અને પુતરા દાદા એ ભેગા છે. અત્યારે પુતરા દાદાનું મંદિર છે. જોઈ લો, આ રોડ છે. આ પુતરા દાદાને માનવાથી બધી મનોકામના પૂરી થાય. કાલ મારે હાલીને આવવાનું રહે 100%. એટલી મારી ઈચ્છા છે પુતરા દાદાને.